જય માતાજી મિત્રો, મનીષ ગોહિલ અને મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને કુંડિયા પ્રાથમિક શાળા આજનો કાર્યક્રમ કઈ રીતે હતો અંત સુધી બ્લોકમાં બન્યા રહેજો, બધું દેખાડી। આજે મારે કાંઈ પણ બોલવાનું નથી, બધું કાર્યક્રમ કઈ રીતે છે તમે જોજો મિત્રો। મારે કુંડિયાની પ્રાથમિક શાળા સ્કૂલની માળકો કાર્યક્રમ કઈ રીતે છે અંત સુધી વિડીયો જોજો, બધું બતાવીશ કાર્યક્રમ કઈ રીતે છે, તો અંત સુધી જોજો। हम ऊपर ने कही गया आवता है तो बोले तप्पू भाई ए બધા આગળ એ મહેશ ભાઈ ને અહીંયા છે ગયા ભાઈ આવો લવજી ભાઈ આ બધું તપ્પુ ભાઈ આવો साथ सलामे आदो जैसे थे एक साथ राष्ट्रगान शुरू करेंगे। शुरू कर। हम कहो कि अभिनय द्वारा देश प्रेम ની સુંદર ઝલક આપણી સમક્ષ રજૂ કરશે ધોરણ 2 ના બાળકો। ધોરણ 2 ના બાળકો ग्राम पंचायत सभ्य श्री अमारा सरपंच श्री गांगाभाई हड़िया, तखु बापू उप सरपंच, तमाम विद्यार्थी युवान दोस्तों, माताओं बहनों और वडीलों, आप सब आ कार्यक्रम ની અંદર ઉપસ્થિત થયા તે બદલ હું એસએમસી અધ્યક્ષ હિતેશ સોલંકી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે, આઝાદી નિમિત્તે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। અવારનવાર ભરતભાઈના એક બે વખત ફોન આવ્યા છે। ભારત માતા की 15મી ઓગસ્ટ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોલવું તો નથી રસી કાકા, પણ છેલ્લું વર્ષ એટલે બોલવું પડે એવું છે। સામજી મામા 16મું વર્ષ છે મારે, 16મું આ ગામમાં હું જયારે ઉપસરપંચ બનીને આવ્યો ને આજથી 16 વર્ષ પહેલા, ત્યારે જે છોકરા હતા ને આજે એ આપણા જ ગામનો પીએસઆઈ બનીને આવ્યો છે સંદ્રેશ રસિકભાઈ। 44મું વર્ષ છે મારું। 44 વર્ષમાં 44 ડોક્ટર આ ગામમાં છે, એમબીબીએસ આ જ ગામના છે, આ જ પ્રાથમિક શાળામાં ભણેલા છોકરા છે। આ બાજુની સારે બાજુની બાઉન્ડ્રી નથી ને ત્યારનો હું આ ગામનો સરપંચ તરીકે સેવા કરું છું। સામાન્ય ક્યાંય ભૂલ રસી કાકા પડી હોય, પણ મેં બાળકો માટે હંમેશા મારી યુવાની આ ગામને આપી દીધી છે। લાખાતા આ ગામમાં યુવાની કાઢી નાખવી કોઈ નાની હોની વાત નથી હો। જિંદગીમાં યુવાની એટલે કે 18 થી માંડીને જે 35 વર્ષની જે યુવાની હોય એ પરિવારને આપવાનો સમય હોય, મેં આ ગામને આપી દીધો। છોકરાઓ માટે મેં સતત મહેનત કરી છે। મારો હિતેશ એમ કહે છે કે બોલો ભારત માતાની। અત્યાર સુધી આપણે હિતેશભાઈ સોલંકીને સાંભળ્યા, આપણા સરપંચશ્રીને સાંભળ્યા, આચાર્યશ્રીને પણ સાંભળ્યા, બધાના મંતવ્યો જાણ્યા। મિત્રો, આમ તો આ બધાએ જે પોતાનું વક્તવ્ય આપ્યું એમાં હવે વધારે કઈ કહેવાની જરૂર નથી, પણ છતાં પહેલા તો શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને શાળાના તમામ બાળકો, સ્વાતંત્ર્ય દિવસ છે આજે 1947। આજની તારીખે આપણા દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવી ગાંધીજી, સરદાર પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ અને લાખો અનામી સ્વાતંત્ર્ય સેનાઓના બલિદાનના કારણે આજે આપણે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ। સ્વાતંત્ર્ય એટલે માત્ર તિરંગો ફેર। ભારત માતા की, ભારત માતા की જય જવાન। આપણે ખેડૂતના દીકરા છીએ ને જય કિસાનનો અવાજ જો ઓછો આવે તો યોગ્ય ન કહેવાય, માટે ફરી એકવાર જય જવાન। આજ રોજ કુંડલિયાળા પ્રાથમિક શાળાની અંદર આપણા સૌના રાષ્ટ્રીય પર્વ એવા 15મી ઓગસ્ટના સુંદર મજાના અવસરે ઉપસ્થિત સર્વે શાળાના બાળકો, સર્વે શિક્ષક સ્ટાફગણ, ग्रामजनों, सरपंच श्री, उपसरपंच श्री, एसएमसी कमिटी दरेक सभ्यों અને
દરેક યુવાનો જે અહીંયા હાજર છે અને વિશેષ આપણો ઉત્સાહી એવો યુવાન જે આપણા ગામ માટે કાયમિકના માટે ગમે ત્યારે અડધી રાતે આગળ ઊભો છે એવો હિતેશભાઈ સોલંકી. આ બધાની વચ્ચે આજે અહીંયા મને મારી જ શાળાની અંદર જ્યારે મને બોલવાનો અવસર મળ્યો છે ત્યારે અહીંયાથી મારા પૂર્વે આપણે બધાએ સાંભળ્યું છે, આચાર્ય સાહેબ પાસેથી સાંભળ્યું, સરપંચ પાસેથી, હિતેશભાઈ પાસેથી અને શામજી મામા પાસેથી આપણે બધાએ અવનવી આપણા કરીએ તો એ બાળકની અંદર રહેલો જે ટેલેન્ટ છે, એના અંદર રહેલો જે ગુણ છે, એ ગુણ થોડો આગળ વધી શકે એના માટે આપણે થોડો ટાઈમ આપવો પડશે. જેમ અહીંયાથી સરપંચશ્રીએ કીધું એમ આપણા ગામની અંદર 44 MBBS ડોક્ટરો હોય, આપણા ગામની અંદર એટલા પોલીસ કર્મીઓ હોય, આપણા ગામની અંદર અગ્નિવીરો હોય, મિલિટરીની અંદર ફરજ બજાવતા હોય અને આવા બધા યુવાનો જ્યારે આપણા ગામની અંદર જ્યારે થતા હોય ત્યારે આનું જે મૂળ પાયો જે છે એ આપણી પ્રાથમિક શાળા છે અને એ પ્રાથમિક શાળાનો પાયો જો મજબૂત હોય તો જ હું અને તમે આગળ જઈ અને બોલી શકીએ. અહીંયાથી આપણે સાંભળ્યું સ્વામી વિવેકાનંદ વિશે. વિશ્વ હિન્દુ પરિષદની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદ બોલવા માટે ગયા ત્યારે એમની ઉંમર બહુ નાની હતી. એવા યુવાન સાધુ એક માત્ર ને માત્ર સ્વામી વિવેકાનંદ હતા કે જેમણે વિશ્વ હિન્દુ પરિષદની અંદર શિકાગોની અંદર જ્યારે માયક પકડ્યું અને આખાએ વિદેશીઓની જે સંસ્કૃતિ હતી એને બધાને ભારતની અંદર આવવા માટે, ભારતની સંસ્કૃતિને જાણવા માટે એને બધાને મજબૂર કરી દીધા. આપણા માટે મનીષભાઈ ગોહિલ જેઓ આજના કાર્યક્રમને YouTube ચેનલ ઉપર ડિજિટલ રૂપે રજૂ કરશે. મનીષભાઈ ગોહિલ, તો મનીષભાઈ ગોહિલને આપણે ફરીવાર એકવાર તાળીથી વધાવશું. જોરદાર તાળીથી મનીષભાઈ ગોહિલને. ક્રિએટર મનીષભાઈ ગોહિલ. કોઈ વ્યક્તિઓને YouTube લાઈવ ની જરૂર હોય તો મનીષભાઈનો સંપર્ક કરજો.